सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णम् प्रज्वालितो ज्ञानमय प्रदीपम् नंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं करारविन्देन पदारविन्दौ मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानौ बाल जिहवे प्रसवान् मृतमेतदेवा गोविन्ददामोदरमाधवेति दामोदर दयादाने गोविंद माधव स्तोत्र प्रेम थी जय पाठ करे दामोदर दयादाने सहजे गोलोक संचये एको शास्त्रम् एको गीतो देवकी पुत्रमेव एको सेवा तस्य देवस्य सेवा कर्माप्येकं तस्य देवस्य सेवा हरेर्नाम 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 अनुशंसय श्रीमन्नारायण नारायण
કનૈયા લાલ કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી 5 દિવસથી ચાલતો આપણો સત્સંગ પંચામૃતના રૂપમાં તેમજ કુંભ મેળાના પંચ સ્નાનના સ્વરૂપમાં જુદી જુદી ચર્ચાઓ સાથે આપણે આ 5 દિવસનો એક યાગ, એક શિબિર, મારી ભાષામાં એને શિબિર પણ કહેવાય, 5 દિવસ સુધી બધાએ આપણે સાથે રહી અને ભગવત કથાને અલગ અલગ સ્વરૂપમાં આપણે દર્શન કર્યું. પ્રથમ દિવસીય કથામાં ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત આ બેનો પરિચય આપ્યો. બીજા દિવસની કથામાં આપણે ભગવદ ગીતાનો આશ્રય કરી અને ઉપાસના યોગ તરફ આપણે દ્રષ્ટિમાન થયા. ત્રીજા દિવસની કથામાં ભગવાને દશમ સ્કંદમાં પોતાની વિભૂતિ કહી. તે વિભૂતિ યોગ, વિભૂતિ ભગવાને કીધું કે મારી વિભૂતિ એ મારા ભક્ત છે, એ મારી વિભૂતિ છે, એના ઉપર દર્શન કર્યું. ચોથા દિવસની કથામાં આવતીકાલે, ગઈકાલે પણ આપણે 3 ભગવત પુરુષોની દિવ્ય ચર્ચા કરી અને 3 સ્વરૂપે ગઈકાલની કથાને આપણે દર્શનભૂત કર્યું કે પ્રેમ લક્ષણા ભક્તિ, ભગવાન કઈ રીતે પ્રેમને આધીન થઈ અને સાકાર સ્વરૂપે પોતાના ભક્તને કઈ રીતે સપોર્ટ કરે છે અથવા તો ભગવાન એની સાથે છે. એ ભગવાનના પરમ ભક્તોની વિશેષ એવી પ્રેમ લક્ષણા ભક્તિ ઉપર ખૂબ સુંદર ચર્ચા થઈ. આજનો વિષય છે શ્રેય પ્રાપ્તિનો. મોક્ષ ગતિ કઈ રીતે પ્રાપ્ત થાય અથવા તો મુક્તિ એટલે શું, મોક્ષ એટલે શું. ભાગવતજીમાં ભગવાન સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજા કઈ રીતે મળ્યા, સુખદેવજીએ પોતાના ભાગવત દ્વારા કઈ રીતે ગતિ પ્રાપ્ત થાય એનું માર્ગદર્શન આપ્યું. આજના આપણા આ પ્રસંગને પ્રારંભ કરતા પહેલા અહીંયા ઉપસ્થિત ગુણીજનો, જેમની સજ્જનોમાં ગણના થાય, ઉચ્ચ શિખર એવા અહીંયા મુરબ્બી શ્રી નગીનભાઈ મિસ્ત્રી અહીંયા બિરાજમાન છે. આપણા સૌના માટે ગૌરવ અને ખૂબ જ આદર્શ અને સિદ્ધાંતોથી આ છેલ્લા 40 વર્ષથી આપણી સાથે શ્રી નગીનભાઈ મિસ્ત્રી એ અહીંયા ઉપસ્થિત છે. એમની અંદર એમને ખૂબ જ સ્મરણ કરી એની સામે રહી, સાથે વર્તમાન સમયના કાર્યરત એવા રાજભાઈ, જેમના દ્વારા હાલમાં આપણા ભારતીય અને ખાસ કરીને આપણી કોમ્યુનિટી અને આપણા આ ગ્રુપને સારું માર્ગદર્શન આપીને સારી સારી સુવિધાઓ પૂરી પાડવાનો સુંદર કોશિશ કરે. એમનો વિચાર પણ હતો કે કદાચ આ હોલમાં પ્રસંગ જો અનુકૂળ ના આવે તો આપણે મોટો હોલ પણ ખોલી દઈશું. મને 2 વખત એમને પણ સજેશન કર્યું, ફોનથી પણ અમારે ઘણી ચર્ચાઓ થાય છે. સુંદર ભાવ ભક્તિ સાથે આપ સર્વ વડીલો આવી ઠંડીમાં, આવા વિન્ટરમાં અને ખાસ કરીને વરસાદ જેવા વાતાવરણમાં પણ તમે તમારા સેન્ટરની સાથે જોડાયેલા છો, પણ સાથે સાથે તમને આ વિશેષ કથાનો દિવ્ય લાભ મળે છે. બારે જે કંઈ પણ ચા, નાસ્તો અથવા તો જે બી પ્રસાદ મૂકે એના જે અમારા વ્યવસ્થાપક વડીલ બંધુ આપ શ્રી શું નામ દેવજીભાઈ, એ સતત ખડા પગે હાજર રહી અને ધ્યાન આપે છે અને બધાને ખૂબ સારી સુવિધાઓ પૂરી પાડે છે દેવજીભાઈ. અને વિશેષ અમારે જસુબેન અને બેન જયાબેન, બંને મકર રાશિ વાળા જસુબેન અને જયાબેન, એ સારી સુવિધા આપણી પૂરી પાડે છે. 2 જયાબેન છે, અરે વાહ, બીજા પણ જયાબેન અંદર છે. તો આ બધા બહેનો, ભાઈઓ અને અમારા વડીલ બંધુ શ્રી અમને સંગીતમાં આટલી સરસ
સુનંદા માસી, હા, એમને હું કેમ ભૂલી જાઉં. આજે આવું મારે. આપનું નામ દાદા? ભોગીલાલ બાપા. ભોગીલાલ બાપા 10:30 વાગ્યા નીકળી જાય અને ટાઈમ ટુ ટાઈમ સરસ બધાને આનંદ કરાવે છે. તો વિશેષ આ બધાની હાજરીમાં આજની કથાનો દિવ્ય પ્રારંભ કરું છું. આપણી કથા 3 ને 5 મિનિટ સુધી ચાલશે. ત્યાર પછી 5 મિનિટ કોઈ અહીંયા આપણે વિશેષ થોડા કઈ કાર્યક્રમ લઈશું અને 5 મિનિટ બીજી અને 3:15 વાગે આરતી થઈ જશે. સેમ ટાઈમ પ્રમાણે 1 કલાકની આપણે કથા છે. બહુ ધ્યાનથી હૃદયસ્થ થઈ. આમ તો આપ સર્વની આગળ, હું વડીલોની આગળ તો તમારા સંતાનની જેમ બેઠો છું, દીકરાની જેમ બેઠો છું, પણ ભાગવતનો આશ્રય કર્યો છે એટલે થોડી વાર માટે હું પણ ભૂલી જાઉં છું કે આપણે કયા વિષય ઉપર ક્યાં જાય છીએ. અમારો પરિવાર પણ અહીંયા ઉપસ્થિત રોજે કથામાં આવે છે. અમારા બેન પુષ્પાબેન ખાસ ભાવ ભક્તિ સાથે તેઓ પધારે છે. અહીંયા ગોરાણીજી પણ બેઠા છે. એ પહેલી વખત લંડનમાં કથામાં હાજર છે. અહીંયા મારો દીકરો, દીકરી, મારો પરિવાર પણ રોજે કોઈને કોઈ રીતે કથામાં આવે છે. એટલે ચાલો આ બધું ભૂલી અને થોડી વાર માટે ભગવાનમાં ખોવાઈ જાય. બોલે શ્રી કૃષ્ણ કનૈયા. ગઈકાલે આપણે સુંદર વિષય ઉપર ચાલ્યા હતા. એ જ વિષયને સાથે જોડી અને ભાગવતના શરણાગતિ તરફ જઈએ છીએ. આ દુનિયામાં દરેક વસ્તુ સંશયથી શરૂ થાય છે અને શરણાગતિ અટકે છે. દરેક પ્રશ્નો, દુનિયામાં જેટલી સમસ્યાઓ છે એ બધી સમસ્યાઓનું પ્રારંભ સંશયમાં છે અને અંત ક્યાં છે તો કીધું શરણાગતિમાં છે. સંશયથી શરૂ થાય અને શરણાગતિ પહોંચી જાવ એટલે જીવન પણ, મનુષ્યનું જીવન પણ આ જ છે. સંશય આવું હોય, આવું હશે, આવું કેમ હોય, આ બધા સંશયો. અને જ્યારે શરણાગતિ આવી જાય એટલે માણસ થાકે એટલે પોરો ખાય. આપણે બહુ ચાલ્યા હોય તો થાક લાગે અને પછી એમાં કઈ સારી બેસવાની જગ્યા મળે તો પોરો ખાય માણસ. પણ થાકે તો થાકે જ નહીં, એને પોરો ક્યાં ખાવાનો રહ્યો? પોરો ખાવો એટલે વિસામો, આરામ, થોડું બેસવું. હા, પોરો એટલે કાઠિયાવાડી શબ્દ છે. એટલે આવું મારે બીજે ક્યાંક બોલાડું, કોઈ કીધું પોરો એટલે કઈ ખાવાની વસ્તુ હશે. બાકડો મળે તો ત્યાં બેઠા બેઠા પોરો ખાય. પોરો ખાવો એટલે વિશ્રામ કરવો. થાક લાગે એને જ પોરા ખાવા પડે ને. પરિશ્રમ કરે. આપણે થાકતા નથી એટલે પોરા નથી મળતા. થોડી વાર માટે થોડો શાંતિ ને થોડો અનુભવ થાય થોડો, પણ માણસને થાક નથી લાગતો. હા, થાક લાગે પોરો ખાય. દેવહૂતિની આગળ દેવહૂતિ થાકી ગયા, કરદમ ઋષિના પત્ની. અને એને શ્રીમદ ભગવતના બીજા સ્કંદમાં આવે છે. કપિલ દેવ એમના દીકરાનું નામ, કપિલ ભગવાન. એને કહ્યું કે બેટા, હવે હું કોને શરણે જાઉં? મને બહુ થાક લાગ્યો છે, હવે મારે પોરો ખાવો છે. આરામ બહુ થયું. એટલે કીધું કે માં, ગંગા સાગર, ભગવાન કપિલ દેવજીની આ કથા છે જ્યાં ગંગાજી સમાપન થાય છે. સારે તીર્થ બાર બાર ગંગા સાગર. એક જ વાર માણસ જાય અને એક વાર જવામાં બધા પુણ્ય મળી જાય. બાકી તો હરિદ્વાર તો ઘડીએ ઘડીએ જઈએ. કુંભ મેળામાં એ તો 3 વર્ષે એકવાર આવે. તો ગંગા સાગરના ઘાટ ઉપર ભગવાન કપિલદેવજી મહારાજ બિરાજમાન છે અને દેવહૂતિ માતા એની પાસે જાય છે અને કહે છે, અસારે સંસારે. આ સંસારમાં કેવો સાર છે? એ તો અસાર છે. આના કોઈ સાર નથી. સંસારનો કોઈ સાર જ નથી, અસાર છે. બેટા, મને તારા શરણે હું આવું છું તો મને સત્ય શાંતિ જોઈએ છે.
જે શાંતિઓ આપણને મળે એ ક્ષણિક શાંતિઓ છે, 5 મિનિટની, 10 મિનિટની, કલાકની, 2 કલાકની, વર્ષની, 2 વર્ષની. એ જ જે શાંતિની પાછળ આપણે ખોજ કરીએ છીએ, એ જ શાંતિ આપણા માટે અશાંતિનું રૂપ લઈ લે છે. જેના માટે વ્યાધિ કરતા હતા એ હવે ઉપાધિ થઈ ગઈ. જે સુખ માટે તમે પરિશ્રમ કર્યો એ હવે ઉપાધિનું સ્વરૂપ લઈ લીધું. ગઈકાલે ને એના આગલા દિવસે મેં મહાભારત ઉપર ચર્ચા કરી હતી. યુધિષ્ઠરે અર્જુન 5 પાંડવોએ મળીને કૌરવો સાથે ભયંકર અને ભીષણ યુદ્ધ કર્યું અને અંતમાં વિજય પણ પાંડવોનો થયો. પાંડવો જીત્યા, કૌરવ હારી ગયા. ધૃતરાષ્ટ્રને, ગાંધારીને, પછી છેલ્લે શું ત્યાં ઊભું કેમ રહેવું? જ્યાં પાંડવો જીતી ગયા અને દુર્યોધન મરાયો, દુશાસન મરાયો, બધા ખતમ થઈ ગયા. આખું હસ્તિનાપુર ખાલી થઈ ગયું. વડીલો રહ્યા, જે લોકો યુદ્ધમાં નતા ગયા એ બધા ઘરે બેસી રહ્યા હતા. કારણ કે એ તો કઈ લડવા ગયા નહોતા. યુધિષ્ઠિર, ધૃતરાષ્ટ્ર સંજયને કહેતો તો તું મને બતાવ કેવું, અને સંજય એને દિવ્ય દ્રષ્ટિ દ્વારા બધી કથા કહી. પહેલો જ શ્લોક ભગવદ્ ગીતાનો, શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલા જ શ્લોકમાં સંજયને કીધું કે હું ત્યાં જઈ શકવાનું નથી, મારી ઉંમર થઈ ગઈ, વત્તા હું બ્લાઇન્ડ છું, મારી આંખો નથી, તો તું મને કહી શકે તું કે હું તમને કોમેન્ટ્રી કહી બતાવું. અને એને દિવ્ય દ્રષ્ટિથી ત્યાં બેઠા બેઠા જે કંઈ પણ કુરુક્ષેત્રના મેદાનમાં ચાલતું હતું એની લાઈવ કોમેન્ટ્રી કરી આપી. અહીંયા ભીષ્મ અહીંયા ઉભા છે, ને અર્જુન અહીંયા ઉભા છે, ને અહીંયા આ ઉભા છે, ને આ મરાયા, ને આ થયું, ને આ થયું. એ બધું રૂમમાં બેઠા બેઠા ત્યારે ટીવી નું સંશોધન થઈ ગયું, ત્યાં ટેલિવિઝન, ત્યાંથી લાઈવ દ્રષ્ટિ કરી બતાવી સંજય. અને પછી જ્યારે યુદ્ધ પૂરું થયું, પાંડવો જીતી ગયા, કૌરવો હારી ગયા, શ્રી કૃષ્ણ દ્વારિકા ચાલ્યા ગયા. હવે ઘરના ખાલી 6 જણા રહ્યા. 5 પાંડવો, 6 માતાજી અને 7મા દ્રૌપદી. 7 જણા ઘરમાં બારણા બંધ કરીને ફેમિલી મીટિંગ કરે છે. હવે શું કરવાનું કહો, લ્યો. બહુ વિચારવા જેવી વાત તમારી સામે આ દ્રશ્યમાં લઈ જાઉં છું. જેના માટે યુદ્ધ કર્યું, જેને લોકોને મારી નાખ્યા, ભાઈને, કુટુંબને, પરિવારને, સમગ્ર કેટલાય માણસો મૃત્યુ પામ્યા. આખું મેદાન ખડકલાથી ભરાઈ ગયું. કોઈના હાથ કપાયા, કોઈના પગ કપાયા, કોઈના મસ્તક કપાયા, અને ઢગલો થયો. અને પછી એની વ્યવસ્થા કરી હતી એ પ્રમાણે. અને આવી પરિસ્થિતિમાં 5 જણાએ ઘરના બેસીને મીટિંગ કરી. હવે આ નિર્ણય પરિવારનો છે. જોજો, જાહેર નિર્ણય નથી કે આપણે આ બધું યુદ્ધ. પછી મોટા ભાઈની આંખમાં આંસુ આવી ગયા. અરે રે 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 રે, એક કામ કરો, પરીક્ષિતને ગાદીએ બેસાડી દો. પરીક્ષિત અભિમન્યુનો દીકરો, અભિમન્યુ પણ આમાં મરાયો છે. દીકરાનો દીકરો, પોત્રો કહીએ ને આપણે, પોતરાને કહ્યું કે બેટા તને ગાદી એને બેસાડી દઈએ. એને રાજગાદી આપી દીધી. હવે ઘરના બેસીને નિર્ણય કરે છે હવે શું કરવું. તો કે હવે બહુ ખોટું થયું ને ઉતાવળા નિર્ણયો લઈ લીધા. એક કામ કરો, હવે આપણે પણ બધા સુસાઇડ કરી લઈએ. પરિવાર આખો વયો ગયો, કુટુંબ મરી ગયું. આપણે હવે જીવતા જઈને હિમાલયમાં જઈને હાડ ગાળીને આપણા શરીર છે એને પીગળાવી દઈએ. પ્રકૃતિના આ બરફની અંદર આપણા શરીરને આપણે મૂકી દઈએ, મુક્ત કરી દઈએ. અને એવી જગ્યાએ જઈએ કે જ્યાં એવું પાણી હોય, એવું ત્યાં બરફ હોય. જે અત્યારે તમે જુઓ કેનેડાની અંદર તમે જાઓ બોર્ડર ઉપર, કેટલું 140 -140. આપણે તો અહીંયા 4 છે આજે, ગઈકાલે 140 -. એવી જગ્યામાં જઈને આપણા શરીરને પીગળાવી દઈએ. ત્યારે ત્યારે યુધિષ્ઠિરે માથે હાથ મૂકીને કહ્યું કે જો આ જ કરવું હતું તો પછી આ યુદ્ધ કર્યા હું કામ? તો શું કામ લડ્યા આપણે? આ જ કરવું હતું છેલ્લે કે મરી જ જવું હતું તો શું કામ? એને 5 ગામડા દેતા હતા. 5 ગામડાને એને કીધું 100 ની અણી ના, અરે ના આપે તો કઈ નહીં, ક્યાંક બીજે વયા જા. જો લડવું જ મરવું જ તું તો યુદ્ધ કરવાની જરૂર શું હતી? આપણે પણ જિંદગીના બધા સુખ લડી અને અંતતઃ આપણે શું કરવાના છે? બધી લડાઈઓ કરી લીધી, થાકી ગયા. હવે છેલ્લે તો જાવું જ છે, છેલ્લે તો મરવું જ છે.
બધું સાઈડમાં મૂકીને આપણે માર્ગ તો એ જ લેવાનું છે. તો ખેર બીજા રસ્તે હું ના આવ્યો જાઉં. ભગવાન માટે તો અહીંયા સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. સુખદેવજીએ શ્રીમદ ભાગવત કથા પરીક્ષિત રાજાને સંભળાવી. આપણો પ્રસંગ અહીંયા છે, અને એ પણ ગતિની, કઈ રીતે ગતિ પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય, મુક્તિ પ્રાપ્ત થાય. ભાગવત માટે વિદ્વાનોનો દાવો કોણ કરી શકે? જો ભાગવત કોઈ સમજી નથી શકવાનું. ભાગવત માટે કોઈ વિદ્વાન એવો દાવો કરે કે અમે આના વિદ્વાન, તો એના કોઈ વિદ્વાન ન હોઈ શકે. શ્રીમદ ભાગવત માટે વિદ્વાનનો દાવો કોઈ કરી જ નથી શકતું. આપણે ત્યાં 4 વિદ્વાનો થયા હાર વર્તમાન સમયમાં. ભાગવતના તો પ્રખર વિદ્વાનો, અદ્ભુત વિદ્વાનો, પણ 4 ના મને થોડા યાદ નામ છે. આપણા સોલા ભાગવત પાઠશાળાના પ્રણેતા શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી, એ ભાગવતના પરમ વિદ્વાન, જેમણે સંસ્કૃત પાઠશાળા તો, પણ આ તો વિદ્વાનોની જે ગણનાઓમાં નામ આવે છે. પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એ સારામાં સારા એક વક્તા, વિશેષ વક્તા, પણ હું જે નામ બોલું છું એ પ્રખર નામ કૃષ્ણ શંકર શાસ્ત્રીજી, એ અમદાવાદ. બીજું નામ છે અખંડાનંદ સરસ્વતીજી, વૃંદાવન, જે ભાગવતના પરમ ખા કહેવાય. એક એક વિષયો ઉઠાવે, તમે જુઓ. પૂજ્ય શ્રીધર સ્વામીની વાતો ડોંગરેજી મહારાજે બહુ વખત કરી છે. એના ઉલ્લેખો પણ જુદા જુદા આપ્યા છે. એમણે તો કૃષ્ણ દ્વારિકા, સુદામા દ્વારિકા જાય છે, સુદામાજી, એ કથા તો ભાગવતજીમાં 11મા સ્કંદમાં આવે જ છે. પણ શ્રીધર સ્વામીએ તો એને ઉલટી નજરથી જોયું કે કદાચ શ્રી કૃષ્ણ પોરબંદરમાં આવે તો શું થાય. આ શ્રીધર સ્વામીની ટીકા છે શ્રીમદ ભાગવતજીમાં. ડોંગરેજી મહારાજે આ વાતનો ઉલ્લેખ આપેલો. કદાચ કૃષ્ણને મળવા માટે સુદામો દ્વારકા જાય, પણ એવું બને કે મિત્ર તો બે બાજુ સરખા હોય ને, એવું બને કે શ્રી કૃષ્ણ મળવા માટે પોરબંદર આવે, અને એ પછી પોરબંદર લાવે છે સુદામાજી ને મળવા માટે શ્રીધર સ્વામીજી. તો એક નામ એ અખંડાનંદ સરસ્વતી, અને એક નામ છે પ્રભુદત્ત બ્રહ્મચારી, જેમણે ભાગવતના 5 ભાગવત ચૂર્ણિકાની રચના કરેલી. પ્રભુદત્ત બ્રહ્મચારી એ પણ ભાગવતજીના પરમ વિદ્વાન. અને છેલ્લું અને ચોથું નામ છે પૂજ્યપાદ કરપાત્રીજી મહારાજ, જેમના ભાગવત કથાની એક એક ઋચાઓના અનેક અર્થ કરી નાખ્યા. ભાગવત ને કોણ સમજી શકે? આજ સુધી કોઈ વિદ્વાન, અને આ 4 વિદ્વાનોને તમે લાઈનમાં લાવીને ઉભા કરીને પૂછો તો એમણે પણ કહ્યું કે નહીં, અમે પણ આમાં નિપુર્ણ અને પૂર્ણ નથી. ભાગવતમાં કોણ પૂર્ણ હોઈ શકે? ખાલી વાતો થાય કે હું ભાગવત કરું છું, ભાગવત જાણું છું. અરે ભાગવતને પૂર્ણ જાણવા વાળા આવા 4 વ્યક્તિઓ પણ પોતાની જાતને એમ કહી શકતા હોય કે અમે આમાં પૂર્ણ નથી, તો ભાગવત પૂર્ણ કોઈ સમજી શકે નહીં. શ્રીમદ ભાગવત અદ્ભુત, પરાજિત છે. અને વાત એ સાચી ને ભાઈ કે ભગવાનની કથા પૂરી કેવી રીતે થાય, સમજી શકાય. એટલા માટે પુષ્પદંત મહારાજને યાદ કરવા પડે. અસિત ગિરિ સમં સ્યાત કજ્જલં સિંધુ પાત્રે. અસિત ગિરિ સમં સ્યાત કજ્જલં સિંધુ પાત્રે. સુરવર તરુ શાખા લેખની પત્ર મુરવી. લિખતિ અધિગ્રહિત્વા શારદા સર્વકાલમ.
લિખતી અધિગૃહિત્વા શારદા સર્વકાલ અસિત ગિરી સમમ. ભગવાનના કેટલા ભાગવતજીના શ્લોકોને એને એમાંય રહેલા પરમાત્માને હું કેવી રીતે વર્ણવિત કરી શકું? અસિત ગિરી સમમ, અસિત મોટા મોટા પહાડો સમાન એના નામ રૂપ ગુણ. સાત કજલમ સિંધુ પાત્રે, મોટામાં મોટા આપણે દેશી ભાષામાં કહીએ તો સમુદ્ર કી શાહી કરું અને લેખન કરું વનરાય. આ એનો ગુજરાતી અર્થ. અસિતગીરી સમમ સાત કજ્જલમ સિંધુ પાત્રે સુર તરુવર શાખા. હું કેટલાય પાંદડાઓ અને વનરાયની એની કલમ બનાવું. અને શારદા સર્વકાલમ, સરસ્વતી માતા આખી જિંદગી સુધી બેઠા બેઠા લખે રાખે ને ભગવાનના ગુણગાન, તો પણ આને કોઈ પાપ પ્રાપ્ત ન કરી શકે, આનો પાર ન પામી શકે. હે જી એને એ પામી શકે નહીં પાર પ્રભુ. ભગવાનના નામને, એના ગુણને, એના રૂપને કોણ પ્રાપ્ત કરી શકે? વિદ્વાનો પણ નિશપારમ યાતિ. અનંતની કથા કોણ પૂરી કરી શકે? જે અનંત છે, જ્યાં એનો કોઈ અંત જ નથી. કોઈનો અંત હોય તો તમે એની કથા પૂરી કરો. આ તો અનંત. જો કથા છે ને એ નારીવાચક છે, ધ્યાન દેના. કથા એ નારીવાચક છે અને ભગવાન પુરુષ છે. ધ્યાન દેના, બડા સુંદર આપકે સાથ. કથા એ નારી છે, ભગવાન એ પુરુષ છે. તો પુરુષને આગળ કરે મતલબ ભગવાનને આગળ કરી, અને એટલે એને બેને સમાન કરવા હતા. એટલે રામાયણકારે બેને સમાન કરી દીધા. એટલે નારીવાચક શબ્દ કાઢી નાખ્યો અને ભગવાનની કથાને શું કહી દીધું? હરિ હરિ અનંત હરિ કથા હરિ અનંત હરિ કથા અનંતા. એ નામ કાઢી નાખ્યું અને અનંતામાં લઈ લીધું ભગવાનની કથા. એને બરાબરી દરજ્જો આપી દીધો. અને કથા ભગવાનને એક ટકોર કરી, માફ કરજો પ્રભુને થોડું ખોટું લાગી જાય, આવું ન કહેવાય. એમણે કીધું તમારા કરતા આ તો ગોપી ભાવ છે. ધ્યાન દે ને, દશમ સ્કંદમાં ગોપીએ કથા વિશે જ્યારે શબ્દ આવ્યો ને ત્યારે કૃષ્ણને ટકોર કરી દીધી કે ભલે એકવાર ખોટું લાગશે પણ સાચું કહી દઉં, પછી માફી માંગી લઈશ, પણ એકવાર કહી તો દેવું જ છે. શું? તો કે તમારા કરતા તો તમારી કથા સારી. હવે સ્વાભાવિક રીતે કોઈને ખોટું ન લાગે. રામને કોઈ એમ કે રામ તમારા કરતા તો તમારું નામ સારું, તો રામને ખોટું ન લાગે કે ભાઈ મારા નામને તમે. અને વાત તો આમી સાચી જ છે કે રામે તો એક જ ગૌતમ નારીને તારી, અહલ્યાને, પણ એના નામે તો કેટલી નારીઓને તારી દીધી છે. રામે તો એક જ એના નામથી તો કેટલો જગત તરી ગયો છે. રામે તો એક કેવટને તાર્યો, પણ એના નામે તો કેટલાય કેવટોને તાર્યા છે. રામે તો એક જ માતા શબરીને જ્ઞાન આપ્યું, પણ એવી તો કેટલી શબરી માતાઓને ભગવાન શ્રી રામના નામે તર્યા છે. તો રૂપ, નામ રૂપ. ઘણા માણસોના જોજો, પોતે વ્યક્તિ બેઠો હોય ને તો એના કરતા એનું નામ મોટું હોય. એના નામે કામ થઈ જાય. એ અહીંયા બેઠો હોય પણ એના કામ બીજે થતા હોય. એના નામ ઉપર પાવર છે. ભગવાન કહે છે જેટલું સન્માન ભગવાનને આપીએ છીએ એટલું જ સન્માન આપણે ભગવત કથાને આપીએ. કારણ કે ભગવાને રણસિંગ પુકારી અને જાહેરમાં કહી દીધું છે. જ્યારે શ્રી કૃષ્ણ રથ ભરાયો, ઉદ્ધવને કહ્યું, ઉદ્ધવ આજે ભગવાનના અવાજમાં દર્દ છે. ભગવાને ઉદ્ધવ પાસે રથ તૈયાર કર્યો, બધું ભરાવી દીધું અને કહ્યું કે સમગ્ર પરિવાર સાથે ચાલો આપણે ઉજાણી કરવા પ્રાંચી જઈએ. અચાનક આવો નિર્ણય લીધો એટલે બધા વિચારમાં પડ્યા કે બધાને પરિવાર સાથે પ્રાંચી શું કામ ભગવાન જાય છે? પ્રાંચી ગામનું નામ છે સોમનાથ પાસે. એટલે ભગવાન બધી તૈયારી કરે, પણ ઉદ્ધવને સાઈડમાં બોલાવીને કીધું કે ઉદ્ધવ એક વાત કહું, આ પ્રાંચી જવાનો મારો નિર્ણય શાના માટે ખબર છે? ઉદ્ધવે કીધું કેમ? તો
કે પછી હું બીજી વાર દ્વારકા પાછો નથી આવવાનો, આ મારી છેલ્લી યાત્રા. પ્રાચી ગયો તે ગયો, પછી હું પાછો નહીં આવું. આ તને એકને જ કહું છું ઉદ્ધવ, મારા પરિવારમાં કોઈને કહેતો નહીં કે આ મારી છેલ્લી યાત્રા છે, આ છેલ્લી વખત જાઉં છું, બહાર નીકળું છું, અને દ્વારકામાંથી એકવાર પગ બહાર મૂકીશ પછી પાછો દ્વારકામાં નહીં આવું. અને ઉદ્ધવ રડી પડ્યા, મહારાજ તમે આવું બોલો છો, હું કોના શરણે જઈશ? અરે હું નહીં, તમને માનવા વાળા ભક્તો કોના શરણે જશે? કૃષ્ણએ કહ્યું કે એક કામ કર, લાવ ભાગવત. અને શ્રીમદ ભાગવત લાવે છે. ભગવાને કહ્યું મારું બહુમૂલ્ય તેજ, મારી અનંત શક્તિઓ, મારું રૂપ ગુણ, મારા સમગ્ર શક્તિઓ આ હું શ્રીમદ ભાગવતની અંદર ભગવાન ભાગવતજીમાં આવીને વસે છે. ભગવાને કહ્યું કે આ જે કથા છે એ કથા દ્વારા તમે મને પ્રાપ્ત કરી શકશો, મને મળી શકશો. ભગવાનને મળવા માટે કઈ કથા એ ભગવાનને મળવાનો સીધો આશ્રય છે. સ્વયં ભગવાને કહ્યું છે, સ્વયં ભગવાન બોલ્યા ધીરોદતાયમ પ્રવિષ્ટાયમ શ્રીમદ ભાગવતમ. ભાગવત સમુદર છે અને હું એ સમુદરની અંદર સંતાયો છું. ભગવાન કહે હું સમુદ્રમાં સંતાયો છું અને ભાગવત એ સમુદર છે. દરિયામાં ડૂબકી માળો એનો કોઈ અંત જ ના આવે, પણ ભગવાન તો અંદર જ છે, શ્રી કૃષ્ણ. ભાગવતનો પરિચય શું આપવો? કોણ આપી શકે ભાગવતનો પરિચય? ભાગવતનો પરિચય એ જ અપાય કે શ્રીમદ ભાગવત વાંચવા વાળો કોણ છે, એ જ એનો પરિચય છે. બહુ શોર્ટકટ, બહુ લાંબી વાત જ નહીં કરવાની. ભાગવતની કથા વાંચનાર કોણ? તો કહ્યું સુખદેવજી મહારાજ. હવે સુખદેવજી જેની કથા વાંચતા હોય એ જ એનો પરિચય છે. આપણે ત્યાં એક બહુ પ્રચલિત વાત આવેલી, જય જલારામ. પધારો કિશોર. તો ભગવાન ભાગવતજીનો પરિચય સુખદેવજી સ્વયં કથા વાંચે છે એ જ એનો પરિચય છે. આપણે ત્યાં એક પ્રસિદ્ધ કથા આવેલી. અમરેલીની બાજુના એક ગામડામાં એક ગરીબ માણસ, અમરેલી સૌરાષ્ટ્રમાં આવ્યું છે, એક નાનો માણસ, ગરીબ માણસ, એ ઝૂંપડામાં રહેતો હતો, બહુ ગરીબ. માથા ઉપર એના ઘર ઉપર નળિયાય તૂટી ગયેલા, એમના ઘરે કોઈ જતું નહોતું. આવા એક ગરીબ માણસના ઘરમાંથી ધૂપની સુગંધ આવે, ગુગળના ધૂપની, અને એ પ્રચલિત થઈ ગયો ગામમાં. એનું નામ તો હું ભૂલી ગયો, પણ એક ભગતજી, આપણે ભગતજીથી સંબોધીએ. ભગતજીના ઘરમાં ધૂપની સુગંધ આવે. આસપાસમાં બધા ગીત જાહેર થઈ ગયું કે આ ભગતજીના ઘરની અંદર માનો ન માનો પણ ભગવાનનો ચમત્કાર થયો છે, ભગવાન પ્રગટ્યા. અને આપણે ત્યાં તો થોડી વારમાં આવું કંઈક નીકળે તો કેટલું બધું ફેમસ થઈ જાય. ત્યારે વોટ્સઅપ નહોતું, પણ પ્રચલિત થઈ ગયું. આખા ગામમાં ઘેર ઘેર ચર્ચાઓ કે ઓલા ભગતજીના ઘરે ભગવાન પ્રગટ્યા, ભગતજી. પણ નાનો ગરીબ માણસ, ઝૂંપડા, એના ગામમાં કોઈ જાય નહીં. એવો બિચારો નાનો માણસ, ગરીબ માણસ, મહેનતુ માણસ, દાડીએ જવા વાળો, કોઈ જાય નહીં. ધીરે ધીરે વાત પ્રચલવા લાગી અને ગામમાંથી બાર ગામ ને આડોશ ને પાડોશ, તાલુકા કરતા છેક ભાવનગર સુધી આ વાત પહોંચી. ભાવનગરના રાજાને ખબર પડી કે ફલાણા ગામમાં, અમરેલીની બાજુમાં આ ભગતજીને ત્યાં ભગવાન પ્રગટ્યા ને ધૂપનો સુગંધ ને આ તે બધું થાય છે, અને બધાય દર્શન કરવા જાય. અને લાઈન તો કેટલી મોટી લાંબે, 2-3 કલાકે તો એના ઘરમાં ગયા અને એની ઝૂંપડીના દર્શન કરવા મળે. બહુ માણસો, આવું ભીડ ભાડ થવા લાગી. તો રાજાને પ્રધાનજીએ કહ્યું, એમના એ વખતના રાજા ભાવસિંહજી મહારાજના પ્રભાશંકર દાદા એમની સાથે રહેતા હતા. પ્રભાશંકર પટણી એ એક સારા કવિ પણ હતા અને એના મંત્રી હતા રાજાના. એમણે કીધું કે મહારાજ આપણે જવું જોઈએ, બધાય દર્શન કરવા જાય તો આપણે જઈએ. અને પછી રાજાનો રથ નીકળ્યો છે.
એ ગરીબ માણસના ઝૂંપડામાં ભગવાનના દર્શન કરવા માટે સાથે પ્રભાશંકર પટણી દાદાએ ભેગા હતા અને પ્રધાનજીને આખી ટોળું અને ગયું ને પેલાને ખબર પડી કે મારે ઘેરે હવે તો સાક્ષાત રાજા પોતે આવે છે. ભાવસિંહજી મહારાજ આવ્યા અને પછી પેલો ઊભો થઈ ગયો ભગતને. હવે ઘરમાં કઈ સગવડ તો હતી નહીં એટલે ખાટલો પાથરી અને રાજા આવ્યા. આવીને બધું જોયું ચારે બાજુ. ભાઈ હું કઈ દર્શન તો પછી કરું, પણ પેલા મને એમ કે તારા ઘરમાં ભગવાન પ્રગટ્યા છે, એનો ચમત્કાર છે, એનું પ્રૂફ મને બતાવ. એનું એવું કયું પ્રૂફ કે આટલા બધા માણસો તારા ઘરે આવે તો એનું કઈક પ્રૂફ મને કરી બતાવ. પેલો તો બિચારો ગોઠણ વાળીને બે હાથ જોડીને કીધું કે બાપુ મને એ બધી ખબર નથી. ના એ કે પ્રૂફ બતાવ કે તારા ઘરમાં ભગવાન પ્રગટ્યા, એનું પ્રમાણ શું? આ બધા દર્શન કરવા આવે છે. બે હાથ જોડીને કીધું કે પ્રભુ બીજી બધી તો મને ખબર નથી, પણ મારે ઘેર 1800 પાદરનો ધણી આવીને ઉભો, એનાથી મોટો બીજો ચમત્કાર મને કેવો મળે? આ વાતનો પ્રભાવ એટલો વધ્યો કે 1800 પાદરનો ધણી મારા આંગણામાં ખાટલા ઉપર બેઠો બેઠો મને પૂછે છે કે તારે ઘેર ભગવાન પ્રગટ્યા એનું. તો સ્વયં ભગવાન સુખદેવજી મહારાજ, જે કોઈ દિવસ નિષ્કામને માનવા વાળા, એને કોઈ દિવસ સાકાર ભગવાનની સેવા જ નથી કરી. સુખદેવજી એને તો નિરાકાર બ્રહ્મની ઉપાસના કરી છે. જે નિરાકારને માનવા વાળા છે, સતેવ યમ પ્રવ્રજંત મનુપેત મપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ સ્ત્વમ સર્વભૂત હૃદયમ મુનિમાન તોસ્મિન. શ્રીમદ ભાગવતકાર કહે છે કે જેણે પોતાના જનોય પણ કાઢી નાખી, ઉપવિતનો પણ ત્યાગ કરી દીધો કે કોઈ નહીં, અને એ ભગવાનની કથામાં કરે છે. પરિણીતોષ્ટિ નિર્ગતાયાહ ઉત્તમ શ્લોક લીલયામ. શ્રીમદ ભાગવતના અંતમાં કહે છે, કોણ આપી શકે? અને કથા વગર રહી શકવું કેમ? મોટી વાત તો એ છે. અને સુખદેવજી મહારાજ કથા વગર રહી ન શક્યા, બોલ્યા વગર. નહીં તો એ તો નિર્ગુણમાં માનતા હતા, એને સાકાર મૂર્તિને કઈ લેવા દેવા નહીં. પણ એ રહી ન શક્યા, એનાથી રહેવાનું નહીં. એને એનો નિયમ તોડી નાખ્યો, રૂલ્સની બારે આવી ગયા. જે માણસને સંન્યાસ દઈ દેવામાં આવે એ પછી બીજી વાર કોઈની સ્મશાન યાત્રામાં ન જઈ શકે, અથવા તો એવા વ્યવહારિક કામોમાં એને ના જવાય. એ જાય નહીં, અને જાય તો એનો એ જાય નહીં, ખાલી આશીર્વાદના રૂપમાં સંત મહાપુરુષ તરીકે ગયા હોય. પણ જેને હવે સંન્યાસ જ લઈ લીધો, તો એ પ્રસંગ આવ્યો શંકરાચાર્યના જીવનમાં. જગતગુરુ શંકરાચાર્ય બહુ નજીક જ હતા અને પોતાના ગામની બાજુમાં જ હતા, અને ખબર પડી કે માનું મૃત્યુ થયું. હવે શું કરવું? પોતાની જનેતા, પોતાની માતા, એનાથી તો ત્યાં જવાય નહીં. પણ એને નિયમ તોડી નાખ્યો. ભલે જગત મારી ટીકા કરે, મારાથી ન જવાય, પણ આ રૂલ્સ મારી માં છે. માનું નામ પડતા એને બધા નિયમો તોડી નાખ્યા, અને માં બાકી બધા વગડાના વા. આ સંન્યાસ તો મને પછી મળ્યો, જન્મ તો પહેલા મારી માએ આપ્યો. અને નિયમ તોડી અને તરત માને પોતાના ખભા ઉપર એની જે શૈયા હતી એને પોતાનો ખભો આપી અને જગતગુરુ શંકરાચાર્ય અને ત્યાંથી ગયા. અને જાતા જાતા કહ્યું છે કુમાતા અને ભવતી, પછી સ્તોત્ર ત્યાં ચાલુમાં સ્તોત્ર રચ્યું. કુપુત્રો જાયેતિ ક્વચિદપી કુમાતાન ભવતી. પુત્ર કુપુત્ર થાય, પણ માતા માટે એને નિયમ. તો અહીંયા જગતગુરુ, અહીંયા વ્યાસજીને, વ્યાસપુત્ર સુખદેવજી મહારાજે અહીંયા નિયમ તોડી નાખ્યો કે ભલે હું સાકાર નિરાકારની સેવા કરું છું, પણ મારાથી રહેવાનું નહીં. કથા જોઈ અને રહેવાનું નહીં. તો એ તો સમાધિ અવસ્થામાં રહેવા વાળા છે. અને જે સમાધિમાં રહેતો હોય એ તો ઈશ્વરના અલૌકિક બ્રહ્મને પ્રાપ્ત કરતા હોય. પણ અહીંયા, અને જો એક સ્વરૂપે સુખદેવજી મહારાજ શિવનો અવતાર છે, ધ્યાન દેના, શંકરના અવતાર સ્વરૂપે સુખદેવજી છે. વ્યાસજીને એમના પત્નીનું નામ છે અરણી દેવી, વ્યાસ પત્ની અરણી માતા. અને 9 માસ પૂર્ણ થયા અરણી દેવીને, પણ પુત્રનો જન્મ ન થાય. 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો, 13મો મહિનો, 15મો મહિનો,
18 મહિના, 1 વર્ષ બીજું વીતી ગયું. પુત્ર જન્મ ન થતા વ્યાસજીએ ભગવાન ભોળાનાથની ઉપાસના શરૂ કરી કે આ શું, આ તો અન્યાય થવા બેઠો, આ તો કોઈ પીડા થવા, આ તો કોઈ બીમારીનું કારણ બની ગયું. પણ જાણકારી મુજબ જ્યારે અરણી દેવી, એવી કથા છે દેવી ભાગવતમાં, શ્રીમદ દેવી ભાગવત, અરણી દેવીના શરીરમાં શુક સ્વરૂપે ભગવાને આ પોતાનો અંત પોપટ રૂપે, શુક સ્વરૂપે એના ગર્ભમાં પ્રવેશ કરેલો. ભગવાન શિવ અને પાર્વતી એક જગ્યાએ બેઠા છે, શિખર છે અનંતનું, અને પાર્વતીએ સવાલ પૂછ્યો કે પ્રભુ, આ દુનિયાની સર્જન, રક્ષણ અને આ બધી સ્થિતિ, લય પ્રલય, આ બધાનું કારણ કરતા કોણ? એટલે ભગવાને કીધું એ કરતા પરબ્રહ્મ પરમાત્મા. તો કે તમે કોણ? ભગવાન શિવે કીધું કે હું એનો અંશ છું. આ 3 દેવતાઓ મૂળ એક સ્વરૂપે છે. દેવીએ કહ્યું મહારાજ, તો એ કઈ શક્તિ છે કે જે શક્તિ દ્વારા આ સંસારનું બધું ચલન ચાલે છે? ભગવાને કીધું આ બધા સવાલો જાહેરમાં ન પૂછાય, આ મારી ગુપ્ત વિદ્યા છે, અને એ ગુપ્ત વિદ્યા મારે તમારે સાંભળવી, હું કોઈને કહું જ નહીં, આ મારા, હું ના કહી શકું. તો કીધું નહીં મહારાજ. અને પછી માતાજી તો પાછળ પડી ગયા. તમે જોજો, કોઈ પણ શિવ કથા હોય ને, કોઈ પણ શ્રીમદ શિવ પુરાણ, એ તો ગહન વિષય છે, મારા તો એ લેવલની બહારની વાત છે. પણ રામાયણમાં શિવ કથા આવે છે, શ્રીમદ ભાગવતમાં શિવ કથા આવે છે. એ કથામાં પાર્વતીજીએ બહુ સવાલો પૂછ્યા છે. સતીએ વાતે વાતે સવાલ પૂછે, જાણે કેમ શંકર ભગવાનની ઇન્ક્વાયરી કરતા હોય. રિયલી તમે જોજો, અતિશય સવાલો પૂછ્યા. અને એ દેવતાઓનું આપણને તો ષડયંત્ર લાગે. બધા ભેગા થઈને પરાણે નહીતર કેમ ભોળાનાથને પરણાવ્યા? કારણ કે શંકર ભગવાન સમજાતા નહોતા કોઈને ન સમજાય. શિવ કોને અજન્મા અનોલોકા કિમ વૈવ બંતોપી જગતા મધિષ્ઠાતારમ કિમ ભવ વિધિર્નાદત્ય ભવતી અનીશો વા કુર્યાદ ભુવન જનને કહ પરિકર. આને સમજવો ભારે પડે. અલૌકિક એ આખું એનું એ એટલા માટે તો નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે. જે વેદો પણ નૈતિ નૈતિ, ભાઈ આમાં અમારું કામ નહીં, એ વેદને હારી બેઠા. હવે એની પાસેથી બધું કેમ પ્રાપ્ત કરવું? એટલે દેવતાઓએ ષડયંત્ર કેમ કર્યું હોય? નામ બાનું કાઢ્યું, કાર્તિક સ્વામી કે ભાઈ કાર્તિક તબ જન્મે શટ બદન કુમારા, કે એને મારવા માટે શંકર ભગવાન જો લગ્ન કરે તો એ શટ બદન કુમારા એટલે પેલો જે હતો ભસ્માસ, પેલો જે રાક્ષસ, એને મારવા માટે તો શંકરના લગ્ન થાય તો એ મરે, અને એ મરે તો આ બધું શાંત થાય. એ બાનું, પણ હકીકતમાં દેવતાઓએ જાણે ષડયંત્ર કર્યું એમ પરાણે પાર્વતીને લગ્ન કરી દીધા. ના પાડી. એક વખત તો પરીક્ષાઓ કરાવી, 7 ઋષિઓ આવ્યા, પરીક્ષા કરી. શંકર ભગવાન કે ભાઈ સતી ગયા પછી હું કોઈ વાર બીજી વાર લગ્ન કરું જ નહીં. દેવતાઓને તેમ કે બધું આની પાસે છે, જે છે એ તે, પણ કોણ જાય એવું કે જે આ બધું જાણી શકે ને? એટલા માટે ભગવતી જગદંબા એની સાથે પાર્વતી તરીકે. અને પછી બહુ સવાલો પૂછ્યા. એટલા માટે આ ભવ્ય સવાલ પૂછી લીધો કે મહારાજ, આ બધી વસ્તુ બનવાની પાછળનું કારણ શું? ભગવાને કીધું દેવી, તમે કોઈને ના કહેતા હો તો હું તમને કહું, પણ હવે સ્ત્રીના વાત ટકે એના પાસે. પાર્વતીજી તોય પાર્વતીજી કઠણ થઈ ગયા કે નહીં, મને તમે કયો ને કયો. અને પછી શંકર ભગવાને કીધું ચાલો તો એકાંતમાં એક ચારે બાજુ નજર કરી, કોઈ. આ કથા દેવી ભાગવતમાં છે, ધ્યાન દેના. આ પ્રમાણવાળી છે પછી મારી પોતાની, એવું કોઈ નથી કે મેં, આ તો લાઈવ આપણે છે યુટ્યુબમાં, એટલે બધા આપણે જાણો છો તમે બધા, એટલે પ્રમાણભૂત કથા છે. એટલે પછી ભગવાન શિવજી બેઠા એક ઝાડ ઉપર, ને ઝાડ પાસે ના, ઝાડની નીચે શંકર બેઠા અને પાર્વતીજી નીચે બેઠા. ભગવાને કીધું કે કોઈ છે નહીં આજુબાજુ. પછી 3 તાળી ભગવાને પાડી. પહેલી તાળીમાં તમામ જીવોને શાંત કર્યા, બીજી તાળીમાં આકાશ પાતાળ ને તમામ કોઈ જીવ જાગતું નથી. હવે ભગવાન કથા કહે છે, પણ કે ને દિવાલને કાન હોય. એક જીવ જાગતો હતો ઝાડ ઉપર, એ પોપટ. એણે આ બધું સાંભળી લીધું. શંકરે જે કીધું
ભગવાન શિવજીના બિલકુલ માથા ઉપર બેઠેલો અને તે જ તપોબળથી કે ભગવાનની ઈચ્છાથી એ જાગતો ને એ બધું સાંભળી લીધું. અને સાંભળ્યા પછી જ્યાં કથા પૂરી થઈ ત્યાં તો પોપટ ઉડીને ભાગ્યો. શંકર એની પાછળ કે જો સતી મેં કીધું તું ને કંઈક ગમે તે બની શકે, હવે પકડો એને. એ પછી અરણી માતાના શરીરમાં જ્યાં અરણી દેવી પાણી ભરવા ગયા અને પાણીના કૂવેથી પાણી ભરતા જે બેનો પાણી કૂવે ભર્યું હશે એને ખબર હશે કે જ્યાં પાણી ભરે ને ત્યાં એક ખોબો ભરીને એને પીવાની આદત હોય. ત્યાં ઊભા ઊભા જ પેલા એક ખોબો પાણી પી લે, પાકીનું ગાગર પછી ઘેરે લાવે, આવી ટેવ હોય. અને અનાજ સાફ કરતા નથી, ચાખી લેતા, ચોખા ઘઉં મોઢામાં નાખી લે, એમ પાણી ભરવાની ટેવ. એટલે આમ પાણી પીવા માટે ખોબો આમ કર્યો અને પછી એ ખોબામાં પાણી સ્વરૂપે એ પોપટના રૂપમાં પાણી સ્વરૂપે એ પોપટ જે જીવ હતો એમણે અરણી દેવીના શરીરમાં પ્રવેશ કર્યો પાણી દ્વારા. અને પછી એ 18 મહિના સુધી પેટમાં. ત્યાર પછી ભગવાન શિવની સ્તુતિ. શંકર ભગવાનને, શંકર તો એને મારવા દોડેલા કે આ પકડવા એની પાસે વિદ્યા કોઈને કહે નહીં. અને શંકર ભગવાન ત્યાં એની વારાહ જોઈને બેઠા. હવે શંકર કહે જેને હું મારવા આવ્યો એને બચાવવા માટે મારી પ્રાર્થનાઓ કરે છે. પછી ભગવાને એ જીવને કહ્યું, એના સ્વરૂપને કહ્યું કે તમારો જન્મ થાય તો તમારે આ વાત કોઈને કહેવાની નહીં. સુખદેવજી કઈ રીતે માયામાં ફસાય, કઈ રીતે લગ્ન કરે, કઈ રીતે સંસાર જીવન માંડે, સમગ્ર એ તો ભગવાન તો ધીરોદદાયમ પ્રવિષ્ટાયમ શ્રીમદ ભાગવતમ. એટલે પરમ ભાગવતમાં એ કેવી રીતે સાકારની વાતો કરવા, કથા કરવા બેસે, પણ એનાથી રોકાણું નહીં. શું કામ? પરિનિષ્ઠોપી નિર્ગણામહમ ઉત્તમ શ્લોક લીલયામ. આ તો ઉત્તમ શ્લોક છે અને શ્રી કૃષ્ણની લીલાનું વર્ણન કર્યા વગર રહેવાનું નહીં, કથા વગર રહી શક્યા નહીં. આ તો સમાધિના સંત છે. તત્રા ભગવાન વ્યાસપુત્રો યયચ્છયાગ્રામ મટસ્થ પ્રપશ્ચમ અલક્ષલિંગો નિજલાભ તુષ્ટો રતસ્ત બાલે સ્તવ ધૂત વેશમ. ભાગવતકાર આ શ્લોક લખે છે. શું કહે છે? તત્રા ભગવાન વ્યાસપુત્રો. તત્રા ભગવાન વ્યાસપુત્ર, પોતે વ્યાસજીના દીકરા છે. જો સુખદેવજી કેવી રીતે એન્ટર થાય છે, અહીંયા એની એન્ટ્રી બતાવે છે વ્યાસપીઠ ઉપર બેસવાની. હવે પરીક્ષિત રાજાને મોક્ષ ગતિની કથા કહેશે. વ્યાસજી પરીક્ષિતને તો શ્રાપ મળ્યો છે કે 7મા દિવસે તક્ષક નામનો નાગ કરડવાનો છે, એને તો બધી કેટલી તૈયારી, 5 તો મીટિંગો કરી પહેલી પરિવારની. પરીક્ષિત રાજાએ હવે મારે શું કરવું? બ્રાહ્મણનો મારાથી દોષ થઈ ગયો, એના ગળામાં જીવતો સર્પ પહેરાવાઈ ગયો, હવે શું કરું? તો પરિવારે કીધું કે આપણે શું કરીએ, તમે માફી માંગી લ્યો, આમ તેમ. તો કે ના. પછી એને રાજસભાની મીટિંગ કરી. રાજસભાના માણસોએ કીધું આ અમારો વિષય નથી. ત્યાર પછી એને ગુરુજનોને બોલાવ્યા. રસ્તો તો ગુરુજનો જ કાઢે ને. પછી બધા ગુરુજનો ભેગા થયા અને કહ્યું કે મને આમાંથી મોક્ષ ગતિનો માર્ગ, અથવા તો મારે શું કરવું 7 દિવસ માટે. તો કીધું આ જગ્યા યોગ્ય નથી, એક કામ કરો, ચાલો ગંગાને ઘાટ ઉપર. અને પછી બધા ગંગાના ઘાટ ઉપર ગયા છે, જ્યાં આજે કુંભ મેળા થઈ રહ્યો છે. આપણે રોજે કુંભ મેળાની એક વાત કરીએ છીએ. બધા ભેગા થયા, ત્યાં ગંગાના ઘાટ ઉપર મહારાજ પરીક્ષિત બિરાજમાન છે. દેવતાઓ ચારે બાજુ વિમાનો લઈને ટકી રહ્યા છે કે શું થશે, શું થશે. પછી તો જાહેરાત થઈ, કોકે કીધું કે અહીંયા કથા થવાની છે. તો પછી કેટલા બધા માણસો આવ્યા. જમદગ્નિ ઋષિ આવ્યા, પીપલાદ આવ્યા, નારદ આવ્યા. અરે પારાશર ઋષિએ રજા મૂકી દીધી, એ ભાગ્યા કે મારે કથામાં જવું છે. ભગવાન વ્યાસ પોતે આવ્યા, જેણે આ કથા લખી. એને થયું કે મારી જ કથા મારો દીકરો વાંચવાનો છે. પણ દીકરા તરીકે નથી આવ્યા, કથા તરીકે આવ્યા. ભગવાન વ્યાસજી ભાગ્યા. અરે સનત કુમારો ભાગ્યા. ધ્યાન દેના મેરે ભાઈ બહેન. સનત કુમારોએ થયું અમે બહુ કથાઓ વાંચી, પણ આજે કોઈ મહાન સમાધિ પુરુષના મોઢે કથા વાંચવાનો મોકો મળી રહ્યો છે. સનત કુમારો આવ્યા, પીપલાદ આવ્યા, જમદગ્નિ આવ્યા, વશિષ્ઠો, વિશ્વામિત્રો. આમાં તો બહુ સુંદર લખ્યું છે. પરાશરો ગાદિસુતો શરામમ વશિષ્ઠ ઇન્દ્રો પ્રમદેત્મપાદ્યે મેદા તતઃ દેવલ આષ્ટિપાણો
ભરદ્વાજ ગૌતમા પીપલાદમ. બધા દોડી દોડીને આવ્યા છે. જેને સમાચાર મળ્યા એ બધા ભાગ્યા. ઘણા તો કહેવા લાગ્યા કે અમને કથાનું આમંત્રણ મળે તો અમે. અરે નહીં બાપ, ખબર પડી ખાલી. કારણ કે પહેલી વખત આટલું મોટું બ્રહ્મ સત્ર થઈ રહ્યું છે, જ્યાં મોક્ષ તો કોનો? પરીક્ષિત રાજાનું છે, પણ કથા સાંભળવા તો કેટલાય માણસોની ભીડ લાગી. અને શ્રી સુખદેવજી મહારાજ વ્યાસપીઠ ઉપર, વ્યાસપીઠ તો ક્યાં હતી? એક પથ્થર હતો અને પોતાનું મૃગચર્મ બગલમાં લઈને આવ્યા હતા. આસન પોતાનું ભેગું લઈને આવ્યા હતા સુખદેવ. ત્યાં કોઈ પાથર્યું નહોતું, કોઈ એવી કોઈ વ્યવસ્થા પણ નહોતી. બધા રેતીના પટાંગણમાં બેઠા છે, ઋષિઓ બેઠા, પણ બધા પરમહંસો. ભાગવતજીમાં 3 પરમ ભાગવત કહ્યા છે. એક પરીક્ષિત રાજા એ પરમ ભાગવત છે. ધ્યાન દેના, જે પરમ ભાગવત એ પરમ ભાગવતની કથા સમજી શકે. શ્રીમદ ભાગવતને પરમ ભાગવત સમજી શકે. કુંતાજીને પરમ ભાગવત કહ્યા છે, પરીક્ષિત મહારાજને પરમ ભાગવત કહ્યા છે. આ ભાગવતી ગતિ જેને પ્રાપ્ત થઈ છે એ આ પરમ ભાગવતો, જેને ભાગવતથી, જેમ માતા દેવહૂતિની વાત કરી આપણે, અને ભગવત કથાના ચરિતાર્થ થયેલા આ પરમ ભાગવતો, એમાં પરાશરો ગાદિ સુતો વિરામમ વસિષ્ઠ ઇન્દ્રો પ્રવદૈત્યવાદ્યે મેધાતિ દેવલ આષ્ટિપાણો ભરદ્વાજ ગૌતમા પીપલાદ્વમ. વાત તો એવી થઈ કે સાક્ષાત વસિષ્ઠજી પણ આવ્યા ત્યાં. વસિષ્ઠજી, હવે આમ તો આપણે પણ વસિષ્ઠ થી વ્યાસની ઉત્પત્તિ થઈ છે. આજે વ્યાસ શબ્દ આવ્યો એ વસિષ્ઠ માંથી આવ્યો છે. એટલા માટે શ્લોક આપ્યો છે, વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમોરી બ્રહ્મ વિદ્યે વાસિષ્ઠાય નમો નમઃ. કોઈ પણ બ્રાહ્મણને તિલક કરવા જાય અને જે વ્યાસપીઠ ઉપર બિરાજમાન હોય તો આ શ્લોક નીકળી જ જાય એના મોઢા ઉપરથી. કારણ કે આ તો પરંપરાગત ગાદી છે વ્યાસની. એક વ્યાસ નથી થયા, વ્યાસની ગાદી પરંપરાગત પરંપરા. તો સુખદેવજી આ કથા કરી છે. તો ભગવાનને ખોટું તો લાગી જાય ને, એમ કહો કે તમારા કરતા તમારી કથા સારી. ખોટું લાગી ગયું, લાગી જાય, પણ પ્રભુને લાગ્યું નહીં. માફી માંગી પહેલા. તવ કથામૃતમ તુપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ. તવ કથામૃતમ ત્રાપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ. શ્રવણ મંગલમ શ્રીમદાતતમ કવિભિરીડિતમ કલ્મષાપહમ. મહારાજ, તમારા કરતા તો તમારી કથા, તમારા દર્શન તો અમુક સમયે થાય, પણ તમારી કથા તો ગમે ત્યારે સાંભળી શકાય. ગોપી કહે છે, દશમ સ્કંદમાં ગોપી ગીતમાં ગોપીએ પોતાનો ભાવ વ્યક્ત કર્યો છે. નહીં તો મંદિરના નીતિ નિયમ હોય ને, કેટલા વાગે મંદિર ખુલે. દર્શન કરવા જાઓ, તમે વૃંદાવનમાં જાઓ તો જાતા હોય કઈ દર્શન ન મળે. એ તો અમુક ટાઈમે જ મંદિર ખુલ્લું હોય ત્યારે જ જવાય. પણ તમારી કથા તો અમારે જ્યારે સાંભળવી હોય, પ્રભુ અમને ત્યારે ભગવાનની કથા. અને તમે તો ક્યારેક જ મળો, પણ તમારી કથા ગમે ત્યારે મળે. गोपी भाव से, इसलिए तो मैंने बार बार भाव व्यक्त किया आपके सामने.
गोपी कहने लगी बड़ी नींद आ रही है, બહુ નીંદ આવે છે, નિંદ્રા આવે, એક કામ કરો, નિંદ્રાને જ વેચી નાખો. ગોપી કહે છે બહુ ઊંઘ નહીં સારી, કારણ કે ઊંઘ આવી જાય તો કૃષ્ણ ક્યારે આવે ને ક્યારે વયા જાય શું ખબર પડે. પેલી ગોપી કહે કે મારે ઊંઘ જોઈ છે. કેમ? તો કે મને તો સ્વપ્નમાં ભગવાન આવે છે, પણ ઊંઘ નથી આવતી એટલે સપનાય નથી આવતા. તો મને ઊંઘ આવે તો સ્વપ્ન આવે ને. પેલી કે મારે વેચ. कैसा भाव, ગોપીનો ગોપી ભાવ છે. ભગવત કથા અદ્ભુત છે. એટલા માટે ભગવાન સુખદેવજી આવીને વ્યાસપીઠ ઉપર બેઠા છે, આમ નજર કરીને. પહેલા તો એનું ધ્યાન હતું જ નહીં, કોઈ દેખાણું નહીં. મંગલાચરણમાં તો એને ક્યાંય જોયું જ નથી, અને મંગલાચરણ કરવું ન પડે, થઈ ગયું. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્ર. આંખ બંધ કરીને બેસી ગયા અને આમ નજર કરતા એક શ્લોક એને ખાલી બોલ્યો, અડધો શ્લોક. ધ્યાન દેના, ભાગવતજીમાં અડધા શ્લોક બહુ છે. ભાગવતજીમાં અડધા શ્લોક નહીં, અડધા હોય પછી અડધામાં પછી પાછળથી બીજી બે લાઈનો જોડવામાં આવે છે. ભાગવતજીમાં ગદ્યમાં છે, પદ્યમાં છે. એકલું પદ્યમાં નથી, ગદ્યમાં પણ છે ભાગવત. એમાં 16 માત્રાના શ્લોકોથી એક રચના બને શ્રીમદ ભાગવત, ગદ્ય પદ્ય વગેરે. તો શ્લોક બોલ્યો, શ્લોકમાં એના મોઢામાંથી શબ્દ નીકળી ગયો છે. નમો તે બ્રહ્મનિધે વાસિષ્ઠાય નમો નમઃ. આમે જોયું તો કોણ બેઠું? એના પિતાને ભાળી ગયા. દીકરો પહેલી અને છેલ્લી કથા વાંચવા બેઠો, પહેલી અને છેલ્લી. ધ્યાન દેના શબ્દ ઉપર. આ કઈ એને બીજી વાર તો સુખદેવજી કથા કરવા ગયા નથી. મેં નથી સાંભળ્યું કે બીજી વાર સુખદેવજીએ કથા વાંચી હોય. એક જ વાર ભગવાનની કથા વાંચી, એની પહેલી ગણો અને છેલ્લી ગણો. પણ જ્યાં આંખ અડધી ખુલી ને અડધી આંખ બંધ છે, અડધામાં ભાગવત રમી રહ્યું છે અને અડધામાં જોયું ત્યાં સામે એના પિતા બેઠા હતા. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે. પિતાને જોયા એટલે ભાવ બદલ્યો. ધ્યાન દેના, આંખ બહુ કહી શકે છે, ચહેરો ન પકડાય પણ આંખ બોલે. આંખને ભાષા છે, ચહેરાને ભાષા નથી. પિતાને જોયા, નજર કરી તો બાજુમાં દાદાએ બેઠા હતા. વ્યાસના પિતા પરાશર મુનિ, બાજુમાં દાદા બેઠા. પિતા પિતૃ પરંપરાની સામે બેસીને શબ્દ બોલે છે, પોતાની પિતૃ પરંપરા. અને ભાગવત આવ્યું ક્યાંથી? તો કે વ્યાસજીએ લખ્યું, એટલે ગુરુ પરંપરા પણ એમાં જોડાઈ ગઈ. આપ સૌ જાણો છો, શ્રીમદ દેવી ભાગવતમાં એવી કથા છે કે સુખદેવજીના ગુરુ તો રાજા જનક છે. ધ્યાન દેના, બડી ગંભીર કથા આપકે સામને રખ રહા હું. સુખદેવજીના ગુરુ તો રાજા જનક છે, જે જાનકીજીના પિતા જનક રાજા, એને ગુરુ બનાવ્યા છે. પણ ભાગવત જ્યાંથી મળ્યું, ગુરુ એક પ્રકારના તો નથી. ગુરુ, પરમ ગુરુ, જગત ગુરુ અને સદગુરુ. માતા એ શબ્દ ગુરુ, પછી સ્કૂલમાં જાય એટલે એ અક્ષર ગુરુ, પછી અધ્યાત્મ જગત પ્રાપ્ત થાય બ્રાહ્મણ, એ જગત ગુરુ. અને સદગુરુ તો કોક જ હોય, જે પૂર્ણિમાનો ચંદ્રમા હોય, જેનાથી ગતિ પ્રાપ્ત થાય, એને સદગુરુ કહેવાય. તો 3 પરંપરા જોઈ, ગુરુ પરંપરા, પિતૃ પરંપરા. આગળ જોયું પરાશરો ગાદિસુતો વિરામમ વશિષ્ઠ ઇન્દ્રો પ્રમદૈત્યવાદે. મહારાજ વશિષ્ઠ બેઠા, ગુરુ પરંપરા. નારદજી પણ ત્યાં બેઠા હતા. હવે તમે કહેશો નારદજી, નારદને તો પહેલા ભાગવત આપ્યું, પહેલા તો નારદજી પાસે આવ્યું. નારદ સારામાં સારા વક્તા છે, એ પણ સંગીત સાથે વગાડે છે, એટલે એ પણ કથાકાર છે. શ્રી નારદજી, એને પણ ભાગવતની કથાઓ સાંભળી છે. અને યમ પ્રવ્રજંતમ અનુપેતમ. સુખદેવજી ક્યાંય એક જગ્યાએ ટકતા નથી, પણ 7 દિવસ માટે અહીંયા બેસી ગયા. નારદજી પણ ક્યાંય ટકતા નથી.
એટલે કથા શરૂ કરે છે. વ્યાસજીના પુત્ર છે. એક વાત ચોક્કસ છે કે સુખદેવજી મહારાજ કથા માટે બેઠા છે અને એટલા માટે એટલી મીઠી કથા લાગે છે કે સુખદેવજીને કોઈ અપેક્ષા નથી. એમને એવી કોઈ અપેક્ષા નથી કે હું મારા યજમાનનું ભલું કરું કે શું કહેવાય આમાંથી મને કોઈ દક્ષિણા પ્રાપ્ત થાય કે એવી કોઈ અપેક્ષા કરીને પોતે સુખદેવજી કથા સાંભળવા વાંચવા માટે નથી બેઠા. એના ચહેરા ઉપર એવો ભાવ જાગેલો કેવલ કથામાં વિરાજિત થયા છે. સુખદેવજી વર્ણન કરે છે. સુખદેવજી કોઈ અપેક્ષા રાખીને કથા, કારણ કે અંદરથી સંતુષ્ટ છે. આ દુનિયામાં જે અંદરથી સંતુષ્ટ હોય ને એ બીજાને સંતુષ્ટ કરી શકે. પોતે ધરાયેલો હોય તો બીજાને ધરાવી શકે. પોતે અધૂરો હોય તો જગતમાં કોઈને અંદરનો નિજલાભ તુષ્ટો, પોતે તો પૂર્ણને પામી ગયા છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં થઈ ગયેલા છે. સુખદેવજી અંદરથી ભરેલા છે. સુખદેવજી ક્યારે કોઈ જગ્યાએ અહીંયા ટક્યા નથી, પણ ભાગવતે એને ખેંચીને બેસાડી રાખ્યા. સુખદેવજી બહાર નીકળતા જ નહોતા. ખાલી મધુગીરી માટે બહાર નીકળતા. હાથમાં જાય ને 7 મિનિટમાં જે મળી જાય ભિક્ષા, બાકી તો પોતાના રૂમમાં પોતાના સમાધિ અવસ્થામાં જ બેસી રહેતા હતા. આજે અહીંયા બહાર નીકળીને 7 દિવસ સુધી ગોઠવાઈ ગયા સુખદેવજી મહારાજ. પણ સુખદેવજીના મોઢે 24 કલાક ભાગવતના મંત્ર બોલાતા હતા. ચાલતા ચાલતા, સૂતા સૂતા, બેસતા બેસતા ભાગવતની કથા એના મોઢે અખંડ ચાલતી હતી. દિગંબરમ વક્ત કેશા. સુખદેવજીના રૂપનું વર્ણન કર્યું છે. દિગંબર છે. પ્રલંબ બાહો સ્મરરૂપના માત્રમ. એની હાઈટ બહુ ઊંચી છે. સુખદેવજીનું વર્ણન એટલા માટે. શ્યામમ સદા વિચ્છય વર્ય શ્યામમ સ્ત્રીણામ મનોજ્ઞમ રુચિસ્મસ્તતેનમ. એ હાલ્યા ને આવતા હતા તો વિદ્વાનો એને ટેકો આપ્યો. સ્ત્રીઓ થોડી આગળ ખસી ગઈ. બાળકો એને ઘેર્યા, સ્ત્રીઓ દૂર રહી. બાળકોના ટોળામાં જેમ કોઈ ગાંડો માણસ ચાલતો હોય, મોટી ખુલ્લી જટાઓ છે, કોઈ યોગી મહાપુરુષ ચાલી રહ્યો, છોકરાઓ કેમ વચ્ચે વચ્ચે ચારે બાજુ, એમ સુખદેવજી આવીને કથા પ્રારંભ કરી તો સુખદેવજીનું ધ્યાન ક્યાં હતું? બહુ સુંદર શબ્દ અહીંયા વાપર્યો છે ભાગવતજીમાં. સુખદેવજીનું ધ્યાન હતું. સ્મરોત્ર માત્રમ શ્યામમ સદા વિચ્છવર્ય શ્યામમ દિગંબરા વ્યક્ત વિતરેણ કેશા પ્રલંબ બાહો સ્મરોત્તમાહમ. પોતાની આંખ નાકના ટેરવા ઉપર ધ્યાન હતું. બે આંખો નાકના ટેરવા ઉપર. આપણે કહીએ ને નાકના ટેરવું. કથા વાંચે એટલે ધ્યાન એને નાકના ટેરવા ઉપર. આ પ્રયોગ બહુ હાર્ડ છે. આ યોગનો વિષય છે. તમે 5 મિનિટે નાકનું ટેરવું ના જોઈ શકો. નાકના ટેરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું એટલે એ સમાધિ અને યોગની એ યોગની સ્થિતિ છે. પોતાના નાકના ટેરવા સામું જોવું. મેં એકવાર પ્રયોગ કર્યો તો 2 દિવસ માથું દુખ્યું હતું. ના થાય પ્રયોગ. અને એ કોઈ પણ યોગ છે એના આચાર્ય વગર, એના જાણકાર વગર આપણે એ ના કરી શકીએ. એ તો સુખદેવજી કરી શકે. પોતાના નાકના ટેરવા ઉપર નજર ટકાવી અને પછી પ્રભુ નામ, એનું ધ્યાન ક્યાંય લાગતું નથી. એને યોગની વાત આવે. અને આજે આપણી કથામાં અમારે અહીંયા હાજરી આપી છે એવા શ્રી કિશોરભાઈ કોટેચા, જેઓ આજે યોગના એટલા બધા અધ્યાત્મ જગતની અંદર અહીંયા રામદેવજીના આપણા સુંદર ફોલો કરી રહ્યા છે. ને આપણા અહીંયા દર બુધવારે કિશોરભાઈ ક્લાસ ચલાવે છે આપણા વેમ્બલીની અંદર. અહીંયા વેમ્બલી પાર્ક ડ્રાઈવ આપણી જે શું નામ છે બિલ્ડિંગ, એમાં ચર્ચ હોલમાં છે. વિધાઉટ કોઈ ચાર્જ નથી. અને દર બુધવારે 4 થી 5:30 યોગ દ્વારા. અને એનો વિશેષ પરિચય તો મારે શું આપવાનો કિશોરભાઈ, નગીનભાઈ. કિશોરભાઈ અમારે બાપાના પરમ ભક્ત છે. 25 વર્ષથી હું આ દેશમાં છું, આ કન્ટ્રીમાં આવું છું, જાઉં છું.
7-8 વર્ષથી કન્ટિન્યુઅસ અહીંયા છું. મારો એકે ગુરુવાર એવો નહીં હોય કે એમની સાથે હું ભજનમાં ન હોઉં. 25 વર્ષનો મારો જૂનો સંબંધ છે. સાથે રોજે ગાવાના ગુણગાન, પ્રસાદી લેવાની, ભજન કરવાના. અને અમારા કિશોરભાઈને તો બધા શું કહીએ, એમને એમની બહુ સુંદર ઈચ્છા હતી કે બાપાનું મંદિર બંધાવવું. અને 2 વર્ષ 1.5 વર્ષ થયું. વિશાળ મંદિર પોતે જાતે સુંદર બનાવ્યું. એમની સામે આ બોલવું થોડીક અતિશયોક્તિ લાગે, પણ અન્ન ક્ષેત્ર, ભજન, ભોજન, જામનગરની અંદર ક્રિકેટ સોસાયટી, એમાં સુંદર મોટું સુંદર વિશાળ બાપાનું નિર્માણ મંદિર કર્યું. શ્રી રામકૃષ્ણ જલારામ મંદિર એમના પ્રણેતા છે. અને વર્ષોથી અહીં યુકેમાં તો છે જ તે, પણ અહીંયાથી એમણે ત્યાં ધૂણી રે ધખાવી બાપા અમે તારા નામની, એમણે ધૂણી ધખાવી છે, જ્યોત પ્રગટાવી છે. સમગ્ર પરિવાર સાથે આનંદ કરી છે. અને નગીનભાઈની સાથેનો ખૂબ સારો નાતો છે. અમારો તો એ વિશેષ છે. અમે તો રાત્રે ભજનમાં હતા 11 વાગ્યા સુધી એમના ઘરે. આજે ખાસ કથામાં આવ્યા. ખૂબ ખૂબ અહીંયા અમારા કમિટી દ્વારા તમારું સ્વાગત કરીએ કિશોરભાઈ. આપનું આગમન એ અમારા માટે બહુ મોટી વાત છે. તો ખાસ 2 વાત તમને કરી, યોગ બાબતમાં પણ કરી છે. બધા યોગો પ્રોપરલી યોગો જાણે. રામદેવજી સાથેના એમના વિશેષ સંબંધો છે અને સાચો યોગ આપણને સમજાવે. ક્યારેક એમનો લાભ લેવા આપણે કમિટી દ્વારા નગીનભાઈ એમને આમંત્રણ આપી અને એક દિવસ આપણને પણ થોડો લાભ આપે એવી મને એવો ભાવ છે. આપણને બધાને લાભ આપે અને પછી એ જ આપણે એમનો પણ લાભ લેવા ત્યાં પણ જઈએ. પણ એકાદ થોડોક સમય આપણે એમનો લઈશું તો બહુ આનંદની વાત છે. આવા મહાપુરુષો જ્યારે જગતમાં આવી વ્યક્તિઓ હોય, મેં પહેલા જ કીધું, તો જ આ બધું થઈ શકે છે. તો યોગ બહુ મોટી વાત છે. આ દુનિયામાં સૌથી મોટું સુખ જાતે નર્યા. તંદુરસ્તી હોય તો જ મોટું સુખ મળે છે. બધું હોય પણ તંદુરસ્તી ન હોય તો તમે શું કરો? તો તંદુરસ્તી એ આપણા વેદનો વિષય છે. ભગવાન પાતંજલિએ એ વેદમાંથી એ વસ્તુને બહાર કાઢી અને એમને પૂજ્ય રામદેવજી મહારાજે એ યોગનો માર્ગ આપ્યો. અને એમને જેણે ફોલો કર્યા અથવા તો યોગ દ્વારા, ધ્યાન દ્વારા, મેડિટેશન દ્વારા, હું તો અમારે તો કિશોરભાઈને ત્યાં ક્લાસમાં જવાનું થાય તો આમ 2 દિવસ તમને તો એ એટલી એવું જીવનનો એવો અનુભવ કરાવી દે, એવો કે ક્યારે એવો અનુભવ ન કર્યો હોય એ યોગ દ્વારા અનુભવ કરાવે છે. તો એવા કિશોરભાઈનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત. અને આપણી થોડી કથાની વચ્ચે આવ્યા અને મેં પ્રસંગ લઈ લીધો. તો સાથે સાથે સુખદેવજી મહારાજ એની કથાનું વિવરણ આગળ કરું તો એ સુખદેવજી પોતાની 2 આંખોને નાકના ટેરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે યોગ દ્વારા. અને પછી ભગવાનની કથા વાંચે છે. દિગંબરે વક્ત વિકર્ણ કેશામ પ્રલંબ બાહો સ્મરોત્વમાહમ શ્યામં છદા વિચ્છરવર્ય શ્યામં સ્ત્રીણામનોગ્યમ રુચિરાસ્મિતેના. જો શ્યામ, અહીંયા બહુ સુંદર નામ શબ્દ આવ્યો, શ્યામ. સુખદેવજી શ્યામ છે. આપણા બધા ભગવાન લગભગ મોટા ભાગે શ્યામ દેખાય છે. રામને તમે જોજો 3 મૂર્તિઓમાં થોડા નીલ શ્યામ, અને અયોધ્યામાં તો પૂર્ણ શ્યામ છે અત્યારે, જે બાલ સ્વરૂપ છે ભગવાનનું બિરાજમાન. એ તો સંપૂર્ણ રામ, બાલ રામ, શ્યામ. પણ કૃષ્ણને પણ શ્યામ તરીકે તમે જોશો. મીરાએ પણ ગાયું હતું, શ્યામ રંગ સમીપે ન જાવું સખી આજ. તો મોટા ભાગે ભગવાન શ્યામ દેખાય છે. તો આ શ્યામ શબ્દ શું છે એનું અહીંયા એક ભાગવત તો ભાઈ મારે કેમ આમાં કઈ વાત પૂરી કરવી. આપણે તો આ એક શ્લોક ઉપર જ ખાલી ચાલશે. હમણાં 5 મિનિટ તો પૂરી થઈ જશે. તો શ્યામ છે ને, એ ધ્યાન દેજો. શ્યામ એ કોઈ વર્ણ નથી. મયા તદેવમ ગિરયામ જથા કૃપા વિદિતામ. શ્યામ એ તો ભગવાનનું નામ છે, શ્યામ સુંદર. જે શ્યામ છે એમાં સુંદરતા છુપાયેલી છે. જેમાં શ્યામત્વ છે એમાં સુંદરતા છે, એમાં મધુરતા છે.
શંકરાચાર્ય તો ત્યાં સુધી લખ્યું યદા તદા યથા. શંકરાચાર્ય પણ આ શબ્દને સંબોધિત કર્યું છે. તો ભગવાન શ્યામ છે, આવીને બિરાજિત થયા છે. સુખદેવજી આંખો નાકના ટેરવા ઉપર, અડધી આંખ ખુલેલી, પિતાને જોયા. પિતા પરંપરા, ગુરુ પરંપરા, ઋષિ પરંપરાને જોઈ અને શ્રીમદ ભાગવતે એને કહ્યું છે નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્રમ येन त्वया भारत तैलपूर्णं प्रज्वालितो ज्ञानमय प्रदीपम्. સુખદેવજીનો સંશય, પ્રભુ મારું નહીં પણ સમગ્ર જગતનું કલ્યાણ થાય એવી કોઈ વાત કથા મને કહો. અને 7 દિવસ શ્રી સુખદેવજીની આગળ, સુખદેવજી પરીક્ષિત રાજાની આગળ, વિદ્વાનોની આગળ, મહાપુરુષોની આગળ, ગુરુ પરંપરાની આગળ, પિતૃ પરંપરાની આગળ, 3 પેઢી તો સામે બેઠેલી છે, એની સામે ભાવ અને ભક્તિની સુંદર ભગવત કથા કઈ સંભળાવી 7 દિવસ પરિપૂર્ણ કરી મહારાજ પરીક્ષિતને મોક્ષ પ્રદાનની મુક્તિ. મેં પહેલા દિવસે કહ્યું કે 7 ગાંઠ વાળો વાંસ વાવવામાં આવે. પહેલી ગાંઠ છૂટે વાસનાની, બીજી ગાંઠ છૂટે, 7 વાસના છે. ગઈકાલે આપણે થોડી વાત અધૂરી રહી ગઈ, એક લાઈનમાં પૂરું કરું. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુદાર બરનૌ રઘુબર વિમલ જસ જોદાયક ફલ ચાર બુદ્ધિહીન તનુ જાનકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહિ હરમ કલેશ વિકાર. વિકાર એટલે વાસના, એ 7 પ્રકારના છે. હનુમાનજીનું સ્મરણ કરતા તુલસીદાસજીએ કહ્યું છે કે બલ, કયું બળ? જગતની સામે જીવન જીવવાનું બળ. બુદ્ધિ, કઈ બુદ્ધિ? જેમાં વિવેક ભર્યો હોય. બલ બુદ્ધિ. વિદ્યા, જે મારા આત્યંતિક કલ્યાણકારી વિદ્યા, મારા જીવનનું કલ્યાણ કરવું. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી અને હરહુ કલેશ વિકાર. તો 7 પ્રકારની વાસના વાળા વિકારો છે જેને તુલસીદાસજીએ કહ્યું છે. તો પહેલા દિવસે પહેલો વિકાર, વાસના તૂટે, એક ગાંઠ તૂટી, બીજા દિવસે બીજી ગાંઠ, ત્રીજા દિવસે ત્રીજી ગાંઠ, ચોથા દિવસે ચોથી ગાંઠ, 5મી ગાંઠ, છઠ્ઠી અને 7 દિવસની ભાગવતમાં 7 વાસના રૂપી ગાંઠો એ તૂટે છે અને એમાંથી જીવને પરમાત્મા સાથે સંબંધ બંધાય છે, જેને આ પુષ્ટિ માર્ગ કહે છે કે એ પુષ્ટ થયા અને પ્રભુ એનું શ્રેય પ્રાપ્ત થાય. તો 5 દિવસ ચાલનારી આપણી આ પંચામૃત રૂપી કુંભના મેળા સાથે જોડેલી આ સુંદર કથા, ત્રિવેણીમાં તમને સ્નાન કરાયું 5 દિવસ સુધી. તો રાજા પરીક્ષિતને મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ, પ્રભુમાં સંમિલિત થયા. આન કથા પૂરી જેવી થઈ, સુખદેવજી તરત ઊભા થયા અને પોતાનું મૃગ ચર્મ હતું એ પોતાને બગલમાં પાછું ભેગું કર્યું. મૃગ ચર્મ એટલે બેસવાનું આસન, જે લઈને આવ્યા હતા એ લઈને પાછા ગયા તો ગયા, ક્યાં ગયા કોઈને ખબર નથી. સીધા નીકળી જ ગયા, પછી દેખાતા બંધ થઈ ગયા. તો આપણને પણ સદગુરુ સ્વરૂપે ભગવાનની કૃપાથી આ 5 દિવસ સુધી આવો અચાનક યોગ મળી ગયો. હું રાત્રે સૂતો હતો અને મારા મનમાં આવ્યું, મને એકદમ યાદ આવ્યું છે કે ચાલો ની કેટલાય વર્ષો પહેલા અહીંયા આ ત્યારે ડડન હિલ કોમ્યુનિટી ગણાતી અને નગીનભાઈ અમારું સ્વાગત કરતા બ્રાહ્મણોનું. જ્યારે કોઈ બી ભૂદેવ આવે તો એમને સન્માન સાથે કથાનો લાભ દેતા અને અહીંયાના તમે સૌ સાંભળતા હતા. એ એકદમ યાદ આવ્યું. મેં કીધું વિન્ટરનો સમય છે, ઠંડી છે, પણ છતાંય ચાલો એટલે મેં મુલાકાત લીધી. રાજભાઈએ બહુ મારું સ્વાગત કર્યું અને આજના વર્તમાન સમયના પ્રણેતા અને કાર્યરત એવા રાજભાઈ અને એમની ટીમે ખૂબ ભાવભક્તિ સાથે મને કીધું કે નહીં તમે આવો જ તે. અને 5 દિવસીય આપનો આજનો પ્રસંગ પૂરો થાય. જસુબેન અને જયાબેન ને બીજા જયાબેન સાથે અહીંયા બધા બેઠેલા સર્વ અમારા વડીલ શ્રી ભોગી બાપાએ શું સુંદર સેવા આપી.
નગીનભાઈએ ખૂબ સારી રીતે આ બધું સંભાળી, અને એ પોતે આવી અહીંયા આવીને બેસે છે તો આપણું બધું તેજ લાગે, ભરાઈ જાય છે. અને ખૂબ ભગવાન એમને વિશેષ ને વિશેષ આયુષ્ય આપે અને વિશેષ આરોગ્ય આપે અને ખૂબ આવી સમાજની સેવા કરે. એમણે મને આ ભાગવત કથાની અંદર મને આ ભાવ વ્યક્ત કર્યો, તો મારો એવો ભાવ છે, એક મારે એમની સાથે એક ફોટો પડાવવો છે, સાથે હું એક રામચરિત માનસ લઈને આવ્યો છું એમના માટે અને એક આપણી કોમ્યુનિટી માટે. આમ તો મારી ભવિષ્યમાં ઈચ્છા છે કે અહીંયા 108 રામ પારાયણ કથા થાય, 108 બ્રાહ્મણો બેઠા હોય એની વચ્ચે થાય. તો એ માટે મેં ઘણી બધી રામાયણો અહીંયા આવીને મૂકેલી છે. એનો યોગ આ જ્યારે આવશે ત્યારે 108 રામ કથા, જે 108 પોથી ચારે બાજુ હોય અને કથા ચાલતી હોય, તો એમાંની એક પ્રસાદી હું અહીંયા આપણા કોમ્યુનિટી માટે તમારા માટે અહીંયા લઈ આવ્યો છું. અને એક ખાસ મારે નગીનભાઈને આપવાની છે, તો હું એમનું અહીંયા છેલ્લે પૂર્ણાવતી ઊભો થઈને એટલી જ્યારે ઊભા હું ત્યાં થઈને આપીશ. વિશેષ અમારા આપણા પ્રસંગની અંદર વડીલ એવા શ્રી અમારે પુષ્પાબેન પધાર્યા છે, એમનું ખૂબ તાળી પાડીને સ્વાગત કરું. એમણે ભાવથી આ 5 દિવસ બધા કામ મૂકીને આવ્યા. આજના દિવસે પધારેલા કિશોરભાઈ કોટેચા, એમને પણ તાળી પાડીને ખૂબ ખૂબ વધાવું છું. અને અહીંયા સર્વ વડીલો, અહીંયા આપ સર્વની આગળ મેં પહેલા જ તમને કહી દીધું હતું કે આપ તો ખૂબ ભાવથી કથા સાંભળી, અને આ બધા શબ્દોની કથા નીકળે ત્યારે તમે આવી શ્રદ્ધાથી સાંભળો છો. બધી વૈદાંતિક જ ચર્ચાઓ કરી, આપણે કોઈ કથા તો આવી જ નથી. એક દિવસ તમે ઉપાસના યોગ ઉપર ચાલ્યું, એક દિવસ તમે પ્રેમ લક્ષણા ભક્તિ ઉપર, એક દિવસ સુખદેવજી અને વ્યાસનું દર્શન કરાયું. તો એવી આવી સુંદર અદ્ભુત કથા અહીંયા પૂર્ણ થાય. જ્યારે જરૂર પડે ફોન નંબર તમારી પાસે છે, ત્યારે પાછું મન થઈ જાય ફોન કરજો. આપણે તો આવીને પાછા આના રંગમાં પાછા રંગાઈ જઈશું. આ સાથે કથા વિરામ તરફ જઈ રહી છે. જે કંઈ કહેવાયું, જે કંઈ પણ બોલાણું, એ ભગવાનને ચરણે સમર્પિત કરવાનું છે. ભાવ અને ભક્તિ સાથે પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વસિષ્યતે. અને છેલ્લે હાથ ઊંચા કરીને બોલીએ હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી હનુમાનજી મહારાજ કી, શ્રી જલારામ બાપાની, શ્રી વીરબાઈ માતની, સનાતન ધર્મની, શ્રી અમને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી, अपने माता पिता की जय, अपने सदगुरुदेव की, श्री भारत माता की जय, श्री गौ माता की जय, श्री गीता माता की जय, श्री गंगा माता की जय, समग्र कुंभना मेळानी जय, सर्व संतोनी जय. ओम नमः पार्वती पते.